લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના મેઘાણીબાગ ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની ઉત્તર ઝોન કચેરી મેઘાણીબાગ ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી સરળતાથી પહોંચાડી શકાય તે હતો. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થશે. આ 12 વર્ષોમાં વડાપ્રધાને દેશને એક અત્યંત પારદર્શક અને લોકાભિમુખ વહીવટ આપ્યો છે. નાના વેપારીઓ અને ગરીબ વર્ગ માટે વડાપ્રધાન પોતે ગેરેન્ટર બનીને 10,000 થી 50,000 સુધીની આર્થિક સહાય લોન સ્વરૂપે પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગનું પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે આર્થિક સહાય અને દીકરીઓના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકી છે. મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે ગંભીર બીમારીના સમયે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે તે માટે દરેક વ્યક્તિ પોતાનું આયુષ્યમાન કાર્ડ અચૂક કઢાવી લે. સુશાસન પખવાડિયાના ભાગરૂપે 5 જૂનથી 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ અંતર્ગત વડાપ્રધાનની અપીલને માન આપીને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં 15 લાખથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ જન કલ્યાણ શિબિર એ ખરા અર્થમાં સરકાર તમારા દ્વારેના અભિગમનું જીવંત ઉદાહરણ છે. વડાપ્રધાન તરીકે મોદી સાહેબના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના રહ્યા છે. તેમણે ગરીબો અને ખેડૂતોના ઉત્થાન માટે પીએમ સ્વનિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પીએમ સૂર્યઘર અને 10 લાખ સુધીની મફત સારવાર આપતી આયુષ્યમાન ભારત યોજના જેવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ જન કલ્યાણ શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ 12 વર્ષ પૂર્ણ થવાના માટે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સંગઠન સાથે રહી અને પખવાડિયું એક 5મી જૂનથી તો 21મી જૂન સુધીના બધા વિવિધ સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કર્યું છે. 5મી જૂન એટલે આપણે વૃક્ષારોપણ કરીએ છીએ અને એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક આહ્વાન હતું કે દરેક લોકો પોતાની માતાના નામે વૃક્ષ વાવે. એના કારણે આપણે એક ગ્રીન કવરમાં પણ વધારો કરી શકીએ. આની સાથે સાથે અહીંયા આજે જે જનકલ્યાણ શિબિર છે એ એક જ પ્લેટફોર્મ પર સરકારના તમામ યોજનાઓના લાભાર્થીઓને અહીંયાથી એમના કાર્ડ કાઢીને આપવામાં આવશે. એટલે પેલી કહેવત છે ને કે સરકાર તમારા દ્વારે. આ યોજનાઓનો લાભ નાના લોકોને મળે અને એમના જીવનમાં સુખાકારીનો વધારો થાય એ માટેનો પ્રયત્ન છે. સ્વચ્છતા અભિયાન કે સ્વચ્છતા એ પણ દરેક લોકોની એક જરૂરિયાત અને આ બધાની આ એક ફરજ છે એ સમજી અને અમે એનો પણ એક સરસ કાર્યક્રમ કર્યો હતો. આપણે યોગ દિવસની વાત લઈએ તો યોગ માત્ર ને માત્ર એક ભારતમાં થતા હતા, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના કારણે આજે વિશ્વના લોકો યોગ કરતા થયા છે ને 21મી જૂને અહીંયા તમામ શાળા, કોલેજો અને દરેક શિક્ષણ સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ તમામ આ યોગ દિવસમાં જોડાશે અને યોગનું કામ પણ થશે. અહીંયા વિવિધ યોજનાઓ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય એવા અમારા પ્રયત્ન છે અને નરેન્દ્રભાઈ મોદીના જે 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા છે, હું આ તબક્કે માનનીય મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનું દીર્ઘાયુષ્ય થાય અને એમની હેલ્થ પણ સારી રહે એવી પ્રભુ સાથે